વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરા નનાંબુજम् પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. જય સ્વામિનારાયણ. વડતાલ ધામ એની શિકાગો ખાતેની આ શાખા એની અંદર વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ આદિ ભગવત સ્વરૂપોને વંદન કરીએ. આ સ્પીકર ચાલુ થાય તો કરજો બેકઅપનું. આજની રવિ સભાનો શુભારંભ એ ભગવાનને વંદન કરીને કરીશું. આપ સૌ હરિભક્તો અત્યારે વિન્ટરના દિવસો શરૂ થયા, એની અંદર પણ ઉપસ્થિત છો એટલે આપના હૃદયમાં રહેલા ભગવાન શ્રી હરિને પહેલા વંદન કરીએ. ઠંડી વધતી જાય છે કે ઓછી થતી જાય છે? લાસ્ટ સન્ડે તો બરફ આવી ગયો, લગ્નમાં જ બરફ આવ્યો. પણ ભગવાનની મોટી કૃપા એટલી છે, તમે જોયું એ દિવસે માગ કર્યો કઈ? શનિવારની રાત્રે બરાબરનો બરફ પડ્યો, સવારે બધો ઓગળી ગયો, સાંજે લગ્નની જાન અંદર આવી ગઈ, બહારથી કાઢી હતી ને એ અંદર આવી ગઈ અને પછી ચાલુ થયો. પછી તો જે જેવા વહેલા મોડા પહોંચ્યા એ પ્રમાણે એમને વાંધો આવ્યો હોય. આજ ભગવાનની મોટી કૃપા હોય છે. ભગવાનના થયા પછી, ભગવાનની શરણાગતિ સ્વીકાર્યા પછી એ ભગવાન, એ સંપ્રદાય, એ સંતો, એ હરિભક્તો એની એક ખુમારી એ દિલમાં વધારે આવી જાય છે. ખાસ કરીને આજે અક્ષર નિવાસી જયંતિભાઈ, એમના નિમિત્તેની આ સભા છે.
આજનો વિષય પણ છે સત્સંગની ખુમારી. લગભગ અહીંયા હરિભક્તો સત્સંગની ખુમારીવાળા હરિભક્તો બેઠા છે. આ શિરીષભાઈ સાધીવાળા, એમના શાળા થાય. અને સાધીવાળા માટે તો કંઈ કહેવાની જરૂર રહેતી નથી, તમને બધાને ખબર છે. ખાલી અહીંયા જ નહીં, ભારતના વડતાલ જેવા ધામમાં પણ જ્યારે સભા થાય ને ત્યારે સાધી ગામનું નામ ખુમારીથી લેવાય. એવા બધા હરિભક્તો, આખું ગામ સત્સંગી છે. ચરોતરના લગભગ ગામો આખા સત્સંગી છે. આ સાધી ખંભાતની બાજુમાં આવ્યું. આમ તો સાધી 2-3 છે નહીં ત્યાં. એક બરોડાની બાજુમાં પણ છે. એ જુદું, એ જ આ ઓકે, અમે ત્યાં આવેલા એ જ છે. પછી એક મેદપુર ગામ છે ખંભાતની બાજુમાં. પછી આપણે અહીંયા પેલા જનકભાઈ આવે ને, નાના કલોદરા ગામ છે, આખું સત્સંગી. એટલે મહારાજે ચરોતરને પોતાની ભૂમિ બનાવેલી. મહારાજે ઘર ગઢપુરને ભલે બનાવ્યું, પણ બીજા સંતોને ક્યાં રાખતા મહારાજ? ચરોતરમાં રાખતા, વડતાલમાં રાખતા. આ સિમરડાવાળા જયંતિભાઈ બેઠા છે, ત્યાંથી તો સ્વામિનારાયણ ભગવાન ઘણી વખત નીકળે છે. ગઢપુરથી આવે, સારંગપુરથી આવે એટલે વચ્ચે આ બધા ગામડા આવી જાય. મહારાજ પાસે જેટલા સંતો હતા એમાંથી લગભગ 80% સંતોને મહારાજ વડતાલમાં રાખતા. લીલો પ્રદેશ, પાણીની ખોટ નહીં, અને સમૃદ્ધ પ્રદેશ કહેવાય. જ્યારે મહારાજ હતા ને ત્યારે ચરોતરમાં ગળીની ખેતી થતી. અત્યારે શેની થાય છે બોલો? તમાકુના પાકને કોઈ ચિંતા જ નહીં, એને વાડે બાંધવાની નહીં. એને ગાય ના ખાય, ભેંસ ના ખાય, બકરી ના ખાય, કોણ ખાય? જે કોઈ ના ખાય એ માણસ ખાય. એટલે પ્રાણીઓથી એને રક્ષણ કરવાની કોઈ જવાબદારી નથી. આમ માણસો છે ને પછી એ પાંદડા લઈ જાય ને સૂકા કરીને પછી ચૂનો લગાડીને છોડે, વાત જુદી છે. પણ ચરોતર એટલે ચારુતર એવું કહેવાય. ચારુ એટલે સુંદર, સંસ્કૃત શબ્દ છે આખો. ઉત્તર ભાગમાં જે સુંદર પ્રદેશ છે એને ચરોતર કહેવાય છે. આ પ્રદેશના ભક્તો ખુમારીવાળા થયા. કાઠિયાવાડમાં પણ સૌરાષ્ટ્રના ભક્તો કંઈ ઓછા નહોતા. એ બધા દરબારો જે કોઈને ગાંઠે નહીં, એ ભગવાનના આશ્રિત થઈને રહ્યા. તો મહારાજે વધારે ચરોતરમાં ઘણા બધા ઉત્સવો કરેલા છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર હતા ત્યારથી લઈને અદ્યાપી પર્યંત સત્સંગ અને ભગવાનની ખુમારીવાળા ઘણા બધા હરિભક્તો થઈ ગયા. આજે પણ છે કે જેઓ સત્સંગ માટે, ભગવાન સ્વામિનારાયણ માટે ને ભગવાનના સંતો માટે ગમે તે કરવા માટે તૈયાર છે. એને ખુમારી શબ્દ તમે સાંભળ્યો છે? ખુમારી એટલે શું થાય માસ્તર? તમે તો ઘણા સંતોને ભણાયા છે, બોલો. જોશ, તાકાત. ખુમારી એટલે બોલો બાપા શું થાય?
કઈ નહીં? ખમીર. ઓકે. તમારે યંગ ગ્રુપને તો કંઈ પૂછવાનું જ નહીં. બોલો, કોણ છે બીજા? રાજેશભાઈ, શું થાય? હિંમત. હા. કમલેશભાઈ, ખુમારી એટલે હિંમત થાય. અને ખુમારી માટે એવું કહેવાય કે પોતાના શરીરની પરવા કર્યા સિવાય કરવામાં આવતું કાર્ય એને ખુમારી કહેવાય છે. એવા ખુમારીવાળા ખમીરવંત હરિભક્તો થયા. અને એના બેઝ ઉપર આજે સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા એ મજબૂત થયેલા છે. ભક્ત ચિંતામણી એની અંદર 137મું પ્રકરણ છે. આજે સહજાનંદી ખુમારી કોને કહેવાય એ આપણે ચરિત્ર સાંભળવાનું છે. ખમીરવંતા હરિભક્તો કોને કહેવાય? કોઈ પણ કથા થાય ને એટલે એને પોતાના જીવન સાથે મેચ કરવાની કે શું આ બરાબર છે, મારામાં આ છે કે નથી, કે આનાથી ઊંધું છે, એ મેચ કરતા કરતા કથાને સાંભળવાની. બરાબર? સૌથી પહેલા તો 137મા પ્રકરણમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી તેઓ લખે છે, વળી કહો એક વાર્તા હરિજનની કરીને હેત, સાંભળતા સુખ ઉપજે વળી તરે કુટુંબ સમેત, સુંદર જશ સતસંગીનો જે સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. વળી કહું એક વાર્તા હરિજનની કરી હેત, સાંભળતા સુખ ઉપજે વળી તરે કુટુંબ સમેત. આ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કેવા હતા? આખું નિષ્કુળાનંદ કાવ્ય લખ્યું, ભક્ત ચિંતામણી લખી, 27 થી 28 જેટલા ગ્રંથો સ્વામીની કલમથી લખાયેલા છે. એ તો સામાન્ય તો નહીં હોય. અત્યારે તમારામાંથી કોઈને એક પેજ આપવામાં આવે અને કહેવામાં આવે કે લખો ચાલો, ભલે તમે ફકરા લખો પણ લખો, પણ લખી શકાશે ખરું? કલમ એની પણ એક તાકાત હોય છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમની કલમ એટલી તાકાતવાળી હતી અને એટલા માટે અંગ્રેજ અધિકારી એ પણ સ્વામીના પદથી વાકેફ હતા અને આકર્ષિત હતા. ધોલેરામાં સ્વામી પદ લખેલું વૈરાગ્યનું, અને અંગ્રેજ અધિકારીને વારંવાર આ પદ સાંભળવાનું મન થાય, ખુમારી ચડે એવું પદ. સ્વામી કે હરિજનની વાત સાંભળીને કુટુંબ સહિત તરશે. ભગવાનની વાત તો સમજ્યા કે સંતોની વાત તો સમજ્યા, પણ કોની કહે છે? હરિભક્તની વાત કહે છે. જેની વાત સાંભળવાથી કુટુંબ સહિત તરી જવાતું હશે એ હરિભક્ત સામાન્ય હશે કે દિવ્યાત્મા હશે? કેટલો પ્રબળ જીવાત્મા હશે, કેટલો ખમીરવંત જીવાત્મા હશે, અને ભગવાન સાથેનો સંબંધ એ કેટલો દ્રઢ હશે એ જોવાનું છે. અને એટલે સ્વામી કે કુટુંબ સહિત તરી જશે. વારંવાર જે સાંભળશે એ ભવસાગરને પણ પાર કરશે. અત્યારે આ જ વાતને LOA લો ઓફ એટ્રેક્શનના માધ્યમથી સમજાવવામાં આવે છે. વારંવાર કોઈ સેમિનાર્સ થાય તો બાળકોને એની અંદર કોઈ સારા
સક્સેસફુલ પુરુષ થયા હોય એની વાતો વારંવાર સંભળાવવામાં આવે. શું કામ? એના જેવો થાય એના માટે. એ તો ભૌતિક વાતો થઈ, પણ આધ્યાત્મિક જગતમાં ભગવાન સુધી પહોંચવા માટે, સત્સંગની ખુમારી માટે આવા શ્રેષ્ઠ હરિભક્તોની વાત સાંભળવી અનિવાર્ય છે. તો સત્સંગમાં ખમીર બનતા બનાય. હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું આધારાનંદ સ્વામીએ, સંત હરિજન મે નૌતમ જેહા, દીન દીન રહે માગત હે એહા, શ્રી હરિ કહે નિજ તન જૈસા, શ્રી હરિ કહે નિજ તન જૈસા, સંત હરિજન કુમાન નાતૈસા. આ ચોપાઈની અંદર ભગવાન શ્રી હરિ કહે છે કે પોતાના શરીરની જેમ સંત અને હરિભક્તને માનવા. પોતાનું શરીર કેટલું વાલું હોય. જો કદાચ જમતી વખતે પોતાનું થૂક પોતાના કપડા પર પડે તો ચાલે, પણ બીજાનું પડે તો? પોતાનું છે એટલે ચાલે છે, પણ બીજાનું ચાલતું? પોતાનું શરીર એ જેવું વહાલું છે એવા સંત અને હરિભક્તને પણ પ્રિય માનવા. અર્થાત પોતાના શરીર જેવી આત્મબુદ્ધિ એની અંદર રાખવી. આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ પ્રસંગ છે પંચાળાના દરબાર ઝીણાબાઈ. કયા ભક્તને પોતાના ઘરે સેવા માટે લાવેલા? કમળશી ભક્ત. બીમાર હતા, ઘરમાં 4 દીકરાઓ, કોઈ રાખવા તૈયાર નહીં. ઝીણાબાઈ ગામના દરબાર પોતાના ઘરે લઈ આવ્યા. શેમાં લાવ્યા? રાજા હતા, ઘોડાગાડીમાં નહોતા લાયા, બળદગાડામાં નહોતા લાયા. 4 વ્યક્તિઓએ ઉપાડેલા એમને. આ બધા હમણાં યાત્રામાં જઈને આવ્યા ને, ડોલીમાં બેઠા પછી કેવું લાગે? 4 જણા ઉપાડીને લઈ જાય. સારું સૂતા સૂતા નથી લઈ જતા એ. તો ઝીણાભાઈ દરબાર એમને 3 નોકર મળ્યા, એક નહોતો મળ્યો તો પોતે જોડાઈ ગયા. હવે સાચું કહો, તમારામાંથી કોઈ આવું કરવા માટે તૈયાર થાય ખરું? આપણે તો માણસ ગોતીએ, કદાચ ના મળે તો. ઘણા બધા એવા છે કે કરે પણ ખરા, એવું નથી, પણ રાજા થઈને આટલો નિર્માની ભાવ, સેવક ભાવ. અને એટલે મહારાજ પોતાના ભાઈઓને પણ મહારાજે કાંધ આપી નહોતી. એ કોને આપી? ઝીણાભાઈ દરબારને આપી. શું કામ? મારા ભક્તને ઉપાડીને લાવ્યાને સેવા કરી પોતે. એટલે મહારાજ એટલા પ્રસન્ન થયા. પોતાના શરીરને જેવી પ્રીતિ બુદ્ધિ એ કમળશી ભક્તમાં રાખી. એક વખત કમળશી ભક્તને શરદી જેવું થયું હશે. જૂના જમાનામાં મરિયા વાટીને ચખાડે, એનાથી શરદી ભાગી જાય. એટલે એમના બેન હતા અદીબા. અદીબાને કહ્યું કે મરિયા હોય તો આપો ઘરમાં. જૂનો જમાનો, જેટલું હોય એટલું આખું વર્ષ સાચવી રાખવાનું હોય. પોટલી ક્યાંક સાઈડમાં મૂકી રાખી કે ઘરમાં નથી. શું વિચાર કર્યો? આપણા ઘરના લોકો માટે કામ આવશે. ઝીણાબાઈને શરદી થઈ, તરત જ વાટીને લાવ્યા. ઝીણાબાઈ દરબાર કે ક્યાંથી લાવ્યા? તો આપણા ઘરના સદસ્યો માટે સાઈડમાં મૂકી રાખ્યા હતા. આજથી તું મારી બેન નહીં ને હું તારો ભાઈ નહીં. બોલો, આ દ્રઢ પ્રીતિ પ્રેમ ભગવાનના ભક્તમાં હતો. એટલે મહારાજ એમને પોતાના ધામમાં તેડી તો ગયા, પણ સશરીરે પણ એમના મહારાજે તેડ્યા છે. તો આવો ભગવાનનો આ ભક્તનો મહિમા એ ખમીર આપણું જગાવે છે. કહે છે કથા કોડે કરી
વળી સુણશે થઈ સાવધાન, તેના મનોરથ પૂરશે પ્રકટ શ્રી ભગવાન. એવી કારણિક છે કથા સત્યમાન જો સહુ કોય, હવે જશ હરિજનના સંભળાવું વળી સોય. સ્વામી કહ્યું કે જે હરિભક્તનું ચરિત્ર તમને સંભળાવું છું એની અંદર શંકા કરશો નહીં. ભગવાને માણસને એવું માઇન્ડ આપેલું છે, સાયકોલોજીકલી તમે જુઓ ને આજે તો કોઈ પણ કાર્ય થાય તો પોઝિટિવ અને નેગેટિવ બંને વિચાર આવે છે. ખાવું કે ન ખાવું, જવું કે ન જવું, આ બે વિચાર કાયમ સાથે આવતા હોય. આ મનના વિચાર છે. પણ આત્માથી જો વિચાર કરીએ, જેને અનકોન્શિયસ માઇન્ડ કહેવાય, એનાથી જો વિચાર કરીએ તો આપણને પ્રોપર મેસેજ મળે છે કે આ કાર્ય કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. અને લગભગ જગતમાં એવું હોય કે જ્યાં સારું કાર્ય થાય ત્યાં શંકા પણ ઉત્પન્ન થાય. આ નિયમ છે. તમને અત્યારે સભામાં કોઈ આવીને કહી દેવું ભગવાન છું, તો તરત શંકા થશે, આવા કે ભગવાન હોતા હશે. કળિયુગમાં આજે તો ઘણા બધા ભગવાન થઈને ફરે છે. અને એવું કહેવાય છે ભારતમાં કે સૌથી સહેલામાં સહેલું થવું હોય તો ભગવાન છે. ભગવાન જેવી સામર્થ્ય એક ભગવાન પાસે છે. પણ 6 ઐશ્વર્ય જેની અંદર હોય એને ભગવાન કહેવાય. એ ઓળખીને ભગવતપણું પોતાના હૃદયમાં દ્રઢ કરવું, ત્યારે શંકાને સ્થાન આપવું નહીં. શંકા સાહજિક છે. એટલે ગીતામાં કહ્યું કે સંશયાત્મા વિનશ્યતિ. ભગવાનના ચરિત્રમાં જો શંકા થાય તો એ આત્માનો પણ નાશ થઈ જાય છે. આત્માનો નાશ ક્યારે થતો નથી એવું લખાયું છે, પરંતુ એ આત્માનો નાશ અર્થાત એ આત્મા જડ બની જાય. સંશયાત્મા વિનશ્યતિ. અને શંકાનું સ્થાન જો મૂકવું હોય તો પોતાના મનના વિચારોને સાઈડમાં મૂકવા પડે, બીજાના વિચારો એક્સેપ્ટ કરવા પડે. તમે ગીંગાની કથા સાંભળી છે? ગીંગો નાકમાં ભરીને જાય, પછી ફૂલ ઉપર બેસે, કોઈ પૂછે ભાઈ કેવી સુગંધ આવે, અરે ત્યાં હતું એવું ને એવું યાદ છે. પછી એને પાણીમાં પલાળે ને ત્યારે ખબર પડે નાકમાં ખોરાક બનીને આવેલો હતો. એમ પોતાના વિચારો જો સાઈડમાં મુકાય તો સંશય આત્મા વિનશ્યતિ, સંશય પણ દૂર થઈ જાય છે. આપણા સંપ્રદાયનો એક પ્રસિદ્ધ પ્રસંગ છે. ભુજમાં ભગવાન સ્વામિનારાયણ હિરજીભાઈના ઘરે પધારેલા. ત્યાં મહારાજે પધરામણી કરેલી. તો ગામના આગેવાન હરિભક્તો કે અંદરો અંદર ચર્ચાઓ થઈ આ બધી કે સ્વામિનારાયણ જુવાન છે. ત્યારે મહારાજ તો ભુજમાં પહેલાં ગયા તો મહારાજની ઉંમર 22-23 વર્ષની હોય. સ્વામિનારાયણ જુવાન છે. દાદા ખાચર હતા. દાદા ખાચરને કે તમારી દીકરીઓ જુવાન છે, તમારા દરબારમાં એ રહે છે, ગામમાં એવી અફવા છે કે એ યુવાન, તમારી દીકરીઓ યુવાન. એટલે હિલજીને સંશય થયો. આ ભુજની વાત છે, પણ દાદા ખાચરના દરબારની વાત કરી. હિલજીને થોડી શંકા થઈ ગઈ કે આ બધા કે છે તો મહારાજ ખરેખર આવા હશે. હવે ઘણાઈને એક ખોટી ટેવ હોય છે, ખોટી વાતો ક્યાંક ને ક્યાંક જોઈન્ટ કરવાની ટેવ હોય. 10 જણા ભેગા થાય એટલે એક હેબિટ પડી ગઈ હોય. પેલે અમે નાના હતા ને તો મરાઠીમાં એક વાર્તા આવતી કૂતરાની પૂંછડીની. એને કોઈએ 1 મહિના સુધી પાઇપમાં ભરાઈ દીધી, બોલો. પછી પાઇપ કાઢીને તોય પાછી બાકી થઈ ગઈ.
દુનિયામાં બધું શોધાયું, પણ કૂતરાની પૂંછડી સીધી કરવાનું કોઈ સાધન અત્યાર સુધી આવ્યું નથી. આ કૂતરા તો તમે બધા રાખો છો, એટલે કદાચ શોધાયું છે એવું? ભૂપેનભાઈ, એવું કંઈ સાધન આવ્યું છે કશું? એવું તો કશું આવે નહીં. 2 દિવસ પહેલાં કરો, મજાની વાત થઈ તમને કહું. કોક આવ્યું અહીંયાને કહેતા હતા કે અમને તો આગલો જન્મ અમેરિકામાં કૂતરા અને બિલાડોને લેવાનો છે. કીધું ભાઈ આવું કેમ? તો એ માણસ કરતાં કૂતરાને બિલાડાની વેલ્યુ વધારે છે. એના ઇન્સ્યોરન્સ, એના પ્લેગ્રાઉન્ડ, એનું બધું જ હોય. હિરજીભાઈને થોડો શંકા થઈ ગઈ મહારાજ પ્રત્યે. આ બધી વાતો થઈ ને એટલે કે ખરેખર જેમને હું ભગવાન માનું છું, જેમને મારા ઘરમાં રાખ્યા છે, ખરેખર આવા જમતી વખતે છાનામાના મહારાજ ઉપર નજર રાખી એમને કે મારા શું કરે છે જોઈએ જ ખરા. પછી એમના દીકરી એમને મહારાજને જમવા માટે બોલાવ્યા કે મહારાજ જમવા પધારો. પછી નાવા ગયા ત્યારે નજર રાખી, પિતાંબર પહેર્યું મહારાજે ત્યારે પણ એમને નજર રાખી. અને મહારાજ તો અંતર્યામી છે. મહારાજે જાણ્યું કે આ ભગતને સંશય થયેલો છે, અને જો શંકા થઈ તામના કલ્યાણમાં મારે બગાડ કરવો નથી. એટલે મહારાજે પિતાંબર ધારણ કર્યા પછી એમને અક્ષરધામના દિવ્ય દર્શન કરાવ્યા છે પોતાના સ્વરૂપમાં. અને ત્યારે તરત દોડીને ગયા અને મહારાજની માફી માગી છે. એટલે ભગવાનના ચરિત્રમાં ક્યારેય પણ શંકા કરવી નહીં. એટલે ભગવા તમે બધા બોલો છો ને, ઘણી વખત ભગવા સરસ રીતે બોલો. એની અંદર આવે છે, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. ભગવાનના ચરિત્રોમાં મનુષ્ય બુદ્ધિ ક્યારેય પણ લવાય નહીં. એ ભલે સ્વશરીર ભગવાન છે, આપણી જેમ માંદા પડે, આપણી જેમ ભૂખ લાગે, આપણી જેમ ક્યારેક ક્રોધ પણ આવે, ક્યારેક હર્ષ પામે, આવા ચરિત્રો છે, પણ આપણી જેવા તો નથી જ. આપણાથી કંઈક વિશેષ છે. અને એટલે જ પોતાની હયાતીમાં 2000 કરતાં વધારે સંતો થઈ શકે. એટલે જ 6 ધામનું નિર્માણ થઈ શકે. એટલે જ 7 વર્ષની હિમાલયની યાત્રા થઈ શકે. 14 દિવસમાં થાકી ગયા હોય. આ તો 7 વર્ષની કરી હતી. એમાં ફેસિલિટી તો કેટલી બધી હતી, બધી જ વ્યવસ્થાઓ હતી. નીલકંઠવરની પાસે શું હતું? તમારી બધાની બેગો કેટલી હતી? ખાવાનું કેટલું હતું? અને નીલકંઠવર્ણી પોતાની સાથે શું થેપલા લઈ ગયા હતા કે ચાલો ભૂખ લાગે તો ખાઈ લઈશ? તો ભગવાન એ ભગવત તત્વ એ સામાન્ય મનુષ્યથી તદ્દન તરી આવે છે, જુદું હોય છે. અને એટલે એને ભગવાન કહેવાય છે. આજે એવા ભગવાનને વિશે શંકા ન કરતા એ ભગવાન પ્રત્યક્ષ પ્રમાણ છે, અને એની ખુમારી એ આપણા હૃદયમાં દ્રઢ કરવાની છે. એ ભગવાન પ્રત્યક્ષ છે. એ ભગવાને આપેલું વડતાલ ધામ એ પ્રત્યક્ષ છે. એ ભગવાને આપેલા સંતો એ પણ અમારા માટે પ્રત્યક્ષ છે. અને હરિભક્તો પણ પ્રત્યક્ષ છે. એવો ભાવ જો હૃદયમાં આવે તો ખુમારી પણ દ્રઢ થાય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એક પરચો એનું વર્ણન કર્યું, કલા ભક્તનો પરચો. એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલે નામ છે કલો. એનું નામ શું છે? કલા ભક્ત. તમે સાંભળ્યું હશે, બહુ સારા હરિભગત છે.
એનું કાર્ય શું છે? તો કણબીનું કાર્ય છે. કણબી એટલે ખેતી. કણબી માટે શું કહેવાય ખબર તમને? ખેતરમાં રહેલા દાણા ઉપાડીને ખાય એને કણબી કહેવાય છે. તેવા ભલા ભક્ત છે કલા. ભલા એટલે તમે કહો ને બહુ ભલો માણસ છે, ભોળો માણસ છે, એમ બહુ ભોળા કલા ભક્ત છે. એમનું ગામ શું છે? કુંડાળ ગામ છે. કણબીનું કાર્ય એટલે કૃષિ કર્મ, પરંતુ સત્સંગના બધા જ ધર્મોને પાળે છે. અને સુખની ખાણ એવા સહજાનંદ સ્વામી એમનું ભજન કરે છે. કદાચ સંતો એમના ગામ આવે તો સારી પેઠે એમની સેવા પણ કરે છે. જ્યારથી સત્સંગ થયો ત્યારથી અંગે અંગમાં રંગ ચડેલો છે. સાચો સમજાણો સતસંગ, તેનો ચડ્યો અંગમાહી રંગ. અહીંયા સ્વામીએ બહુ સરસ વાત કરી. જ્યારથી સત્સંગ થયો ને ત્યારથી અંગે અંગમાં રંગ ચડેલો છે. આપણા સંપ્રદાયની વિશેષતા એ છે કે તમે કોઈ પણ ગ્રંથ જુઓ તો બધાની કડીઓ એકબીજા સાથે જોડાય છે. જ્યારથી સત્સંગ થયો ત્યારથી રંગ ચડતો ને ચડતો છે. આને જ વચનામૃતમાં નામાનું વચનામૃત કહ્યું. જ્યારથી સત્સંગ થયો હોય ત્યારથી તપાસ કર્યા કરવો. પહેલાના વર્ષે મારું મન આવું હતું ને પછીના વર્ષે આવું થયું. એ જ વાતને આપણે આત્મચિંતન સ્વરૂપે કહી હતી કે આત્મચિંતન કરવાનું. હવે લગભગ મોટી સંખ્યામાં હરિભક્તો એવા બેઠા છે કે જેમની ઢળતી ઉંમર છે, ઢળતો સૂરજ છે. ઘણું બધું જીવ્યા, ઘણી મહેનત કરી, ઘણો પરિશ્રમ કર્યો, ઘણું બધું કમાયા. હવે ક્યારે મહારાજ લઈ જાય કશું કહેવાય નહીં. આજનો દિવસ છે, આવતીકાલનો છે, પરમ દિવસનો છે, જેટલો સમય છે એટલામાં સારામાં સારું ભજન કરી લેવાનું દ્રઢ રાખવું જોઈએ. અત્યાર સુધી કદાચ ના કર્યું હોય તો હવે સાચા માર્ગે લાગી જવું જોઈએ. એને મિચ્છામી દુક્કડમ એવું કહેવાય છે. અત્યાર સુધી જે થયું તે હવે જાગ્યા ત્યાંથી સવાર. એ ન્યાયે પોતાના જીવનો તપાસ કર્યા કરવો તો સત્સંગમાં દ્રઢ થવાય. અને જો પોતાના જીવનો તપાસ ન કરે તો વચનામૃતની ભાષામાં સત્સંગમાંથી પડી જતા વાર લાગે નહીં. કોઈને કોઈ રીતે સત્સંગમાંથી પડી જાય છે જીવાતમાં. તો અહીંયા જ્યારથી એમને સત્સંગ થયો ત્યારથી ચડતો ને ચડતો રંગ છે કલા ભક્તોનો. વળી કરે કેફ ભરી વાત. કોઈની સાથે જો વાત કરે ને તો કેફ વાળી વાત કરે, ઢીલી પોચી વાત ના કરે. ભગવાન સ્વામિનારાયણ છે અને છે. સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત, એમાં કોઈ શંકા નહીં. જે સમયમાં ભગવાન પોતે આ ધરતી ઉપર વિરાજમાન છે એવા સમયમાં એ પોતે એવું બીજાને કે ભગવાન પોતે પ્રત્યક્ષ અત્યારે વિરાજમાન છે. ઘણા બધા એને કે કળિયુગમાં તો ના થાય ભગવાન, છતાં પણ કેપ ભરી વાત કરે. કોઈ એમને સત્સંગમાંથી પાડવાનો પ્રયાસ કરે તો પણ એમાં ક્યારે પણ એ ભરાય નહીં. ઘણી વખત કોઈની પાસે વાતની ટેલેન્ટ બહુ હોય એટલે 10 જણા ભેગા થઈને એનો માઇન્ડ એ ફેરવી શકવાની સંભાવના આવે. પરંતુ ખુમારી એવી, એ ખુમારીથી ભગવાન, સંપ્રદાય અને સંતો એ કાયમને માટે પકડી રાખેલા છે. સહજાનંદ સ્વામી એ પોતે પ્રગટ પુરુષોત્તમ છે. આવી જો સમજણ આવે તો સુખ આવે છે. આપણા સંપ્રદાયમાં એક સરસ મજાનું પદ છે, સતસંગીતે તો સુજાણ સત સંગ પાડે સહિજો પામે ધામ પ્રગટ પ્રમાણ ગતિ રૂડી તેની કહીજો
પાલે નિત્ય પ્રગટ પ્રમાણ નિમ એકાદશ ગ્રહીજો. કહે છે કવિ અવિનાશાનંદ સતસંગીતે તો સહીજો. અવિનાશાનંદ સ્વામીનું પદ છે. અષ્ટકવિ નંદ સંતોમાં એક હતા. સતસંગી તે તો સુજાણ સતસંગ પાળે સહીજો. સત્સંગી કોને કહેવાય? ગળામાં કંઠી પહેરે ને તિલક ચાંદલો કરે એને, એ તો છે જ, પરંતુ એની સાથે સાથે સ્વામી શું કહે છે? પામે ધામ પ્રગટ પ્રમાણ પાલે નિત્ય પ્રગટ પ્રમાણ. એ ભગવાનનો દ્રઢ આશરો જેને હૃદયમાં ધારણ કરી લીધો હોય. નિમ એકાદશ ગ્રહણ કરીજો. તમે નિર્વિકલ્પ બોલો ને, એની અંદર 11 નિયમોનું વર્ણન છે. એ 11 નિયમોનું જે પાલન કરતા હોય એ, અને કહે છે કવિ અવિનાશાનંદ સતસંગી તે તો સહીજો. એ સાચા સત્સંગી કહેલા છે. ગામ મોલડી છે કાઠિયાવાડમાં. ત્યાંના ઉગો ખુમાણ કરીને એક હરિભગત થયા. બહુ સારા હરિભગત હતા. હવે ગળપુરથી એક ચારણ એ એમના ગામ મોલડીમાં ગયા અને ખુમાણને મળ્યા. હવે ખુમાણ ભગવાનના હરિભગત, ચારણ માને નહીં, પણ ચારણને થયું કે આ ખુમાણને સત્સંગમાંથી પાડી દેવો છે. એટલે ચારણ કે ખુમાણ, તે સાંભળ્યું આ સ્વામિનારાયણ ભગવાન વિશે? શું સાંભળ્યું? એ તો મારા ઈષ્ટદેવ છે, મારા ભગવાન છે. અરે શું તારા ઈષ્ટદેવ? સ્વામિનારાયણ તો ગળે એક એકો રુદ્રાક્ષ પહેરાવે છે. એ સમયગાળો કેવો તો ખબર છે? રુદ્રાક્ષ અને તુલસી માલા એ બે ઓપોઝિટમાં ચાલતા. એ તો ગળે એક એકો રુદ્રાક્ષ પહેરાવે છે. કુમાણ કે ગઢવી, મારા સ્વામિનારાયણ જો રુદ્રાક્ષ પહેરાવે તો કોઈ વાંધો નહીં, રુદ્રાક્ષ તો બહુ સારો કહેવાય. મારા સ્વામિનારાયણ જો રસ્તામાં પડેલું કોઈ લાકડું હાથમાં લે, એને દોરો બાંધે અને મારા ગળામાં જો બાંધી દે ને તો એ પણ મને સ્વીકાર્ય છે. ચારણને તો ત્યાંથી થઈ ગયું કે હવે આપણું અહીંયા કંઈ ચાલશે, તો ચાલતો થઈ ગયો. આ સત્સંગીની ખુમારી છે. કલા ભક્ત સત્સંગ કરે એ કોઈને ગમે નહીં. વારે વારે એમને હેરાન કરે, કોઈને કોઈ રીતે સત્સંગમાંથી પાડવા માટે પ્રયાસ કરે. કલા ભક્ત કહે છે, બીજે શીદરયા છો બંધાઈ, સહુ આવો સતસંગમાઈ. હવે જે એમની પાસે આવે અને એમને વાત કરે કે તમે આ સત્સંગ શું કામ કરો છો, એમને પાછા સમજાવે કે તમે પણ સત્સંગ કરવા માટે આવો. અત્યારે ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. તમે સત્સંગમાં જોડાઓ, ભગવાનના થઈને રહેશો તો તમને પણ મારા ભગવાન ધામમાં તેડી જશે. હવે ગામના લોકો, સગા સંબંધીઓ એમને વારે વારે કહેતા જાય પણ કોઈનું સાંભળે નહીં. ઉલટાનો આવો જવાબ આપે ને એટલે પેલા બધા બળી ઉઠે. અમે તને સમજાવવા આવીએ ને પાછો તું આવી ઊંધી વાત કરે. એટલે બધા અંદરને અંદર દુઃખી થાય. પછી ગળામાં કંઠી પહેરેલી હતી, તો જ્યાં સુધી એ કંઠી આના ગળામાંથી નહીં નીકળે ત્યાં સુધી આ સત્સંગી મળશે નહીં. માટે આના ગળામાંથી કંઠી કઢાઈ નાખીએ એવા પ્રયાસો કર્યા. તમારા ગળામાં કોને કંઠી નથી? ના હોય તો આપીશ. બોલો, બધાને છે? સાચું કહેજો, એમાં કંઈ શરમાવાનું છે નહીં. દિવ્ય છે કંઠી? ક્યાં છે? તને છે? ના હોય તો લઈ જજો. સભામાં તો કોઈ હાથ ઊંચો કરશે જ નહીં. હમણાં જો કહું ને કોણ કોણ તિલક ચાંદલા કરતા નથી, તો ના કર્યો હોય તો કે છે ભૂસી નાખ્યો છે.
એટલે કંઠી એ આપણું મુખ્ય સાધન છે. જો તમે ખરેખર છે ને, આજે હું ધર્મસભાઓમાં જઉં ને તો ઘણી બધી વાત પર્ટિક્યુલર હોય છે. સમજવાનું એ છે, આજે આપણે હિન્દુત્વ માટે વાત કરીએ છીએ. મોદી સાહેબ આવે તો બહુ સારું થયું, અને આખું હિન્દુત્વ તો આજે રક્ષણ કરવા પામી ચાલી જવાનું. પણ આપણે કેટલા મદદરૂપ થયા એના માટે? આજે ક્રિશ્ચન હોય એ પોતાના ગળામાં ચોક્કસ ક્રોસ પહેરશે. મુસ્લિમ હોય એ 5 વખત નમાઝ કરવા માટે જશે. શું આપણે 5 વખત માનસી પૂજા કરીએ છીએ? શું આપણે દરરોજ મંદિર જવા માટે આગ્રહ રાખીએ છીએ? એ પોતે પોતે વિચારવાનું છે. અત્યારે તો લગભગ તમે બધા નવરા છો, કંઈ કામ ધંધા છે નહીં, રિટાયર છો, પણ અઠવાડિયામાંથી 1-2 વખત તો મંદિર આવવું જોઈએ. ભગવાન પાસે બેસીને પદ બોલવા જોઈએ. આ જયંતિભાઈ હમણાં મુંબઈ આવ્યા હતા, ભુલેશ્વર. કેટલા વાગ્યા સુધી પદો બોલાતા હતા? સવારથી જાગ્યા કે સ્વામી 6 વાગ્યા એટલા 150-200 હરિભક્તો મુંબઈમાં આવી જાય. એટલા હરિભક્તો આવે, એ 6 વાગ્યાથી લઈને છેક 11 વાગ્યા સુધી પદો બોલાતા હોય. ઓફિસ જાય એના પહેલાં પદો બોલીને જાય. તો હવે રિટાયરમેન્ટમાં તો આ જ બધું કરવાનું હોય ને. ઘણા તો યુટ્યુબમાંય દર્શન કરતા નથી હજી, બોલો. વોટ્સએપમાં દર્શન આવે છે એ પણ નથી કરતા. તો આ બધાથી સજાગ થવાનું છે. ખાલી કથા બહુ સારી થઈને સ્વામી બહુ સારી કથા કરે ને વાત મજા આવી ગઈ, આનાથી કંઈ ફેર ના પડે. એને પોતાના અંતરમાં વાત ઉતારીને એને ફોલો કરવા માટે પ્રયાસ કરવો જોઈએ, તો કથા સાર્થક થાય, તો કથા ચોટી કહેવાય. જ્યાં સુધી ગળામાં કંઠી છે ત્યાં સુધી આ સત્સંગી મળશે નહીં. એટલે આના ગળામાંથી ગમે તે રીતે કંઠી કાઢો. ગામવાળા બધા ભેગા થયા અને નક્કી કર્યું કે આના ગળામાંથી જ્યાં સુધી કંઠી નીકળે નહીં ને ત્યાં સુધી આની સાથે બધા વ્યવહાર બંધ કરી દો. વ્યવહાર બંધ કરો એટલે આને કોઈ મરણમાં બોલાવવાનો નહીં, આને કોઈ સૂતક લાગશે નહીં, જ્ઞાતિની બહાર મૂકી દીધા. આને કોઈ શુભ પ્રસંગમાં બોલાવવાના નહીં, આની સાથે બેસવાનું બંધ, પાર્ટીઓ થાય ત્યાં આને બોલાવવાના નહીં. આવું બધું નક્કી કરવામાં આવ્યું. છતાંય કલા ભગતે સત્સંગ છોડ્યો નહીં. છળ અને કપટથી એની ખેતીવાડી બધાય લઈ લીધી. હવે એ જમાનામાં તો ખેતી એ મુખ્ય સાધન હતું આજીવિકા માટેનું. કોઈને કોઈ રીતે બધાએ ભેગા થઈને એને ખેતીવાડી પણ લઈ લીધી છે. ચાણક્ય નીતિનો એક નિયમ છે કે સત્યની સામે 100 અસત્ય ભેગા થાય તો કદાચ સત્ય ઝાંખું પડી જવાની કળિયુગમાં શક્યતા છે. આ કળિયુગનું લક્ષણ છે જે ચાણક્ય નીતિમાં છે. એટલે સત્યને પ્રબળતાથી વળગી રહેવું એ બહુ જરૂરી છે. આ તો ચાણક્ય નીતિમાં છે. ઉપનિષદોમાં પણ આ વાત છે. સત્યસ્ય અપિહિતમ મુખમ. સત્યનું મુખ એ અસત્યથી ઢંકાયેલું છે. આજે એમની ખેતીવાડી લઈ લીધી. આજીવિકા માટે કરવું શું? દાણા ઘરમાં નહીં. માર્કેટમાં જાય તો દાણા કદાચ મળી જાય એવા માર્કેટ ત્યારે અવેલેબલ નહોતા. આખા વર્ષમાં જે તે સમય જે તે સિઝનનું ધાન્ય ભેગું કરી રાખે અને એમાંથી જ ખાવાનું થાય. હવે અનાજ પણ પતવા આવી ગયું. એટલે બિચારા ગરીબ ભગત હતા, વિચાર કર્યો કે બાજુમાં કડી ગામ છે, ત્યાં જઈને કોર્ટમાં એટલે પંચાયત જેવું હશે તો પંચાયતમાં હું વાત કરું, મારું દુઃખ જણાવું, તો એ લોકો મને જો મદદ કરે તો મારું સુખ આવે, ન્યાય કરે મારી સાથે. કલા ભગત પંચાયતમાં ગયા. ત્યાં વાત કરી કે ફલાણા મારા સંબંધીઓ અને ગામના લોકોએ મારી ખેતીવાડી લઈ લીધી છે. પછી તો પંચાયતમાં લખાણ થયું કે આ કેસ આવેલો છે. જેમને જગ્યા લઈ લીધી હતી એમની પાસે આ વાત પહોંચી કે આ કલો તો ત્યાં જઈને ફરિયાદ કરીને આવેલો છે. એટલે આ બધા પાછા ભેગા થઈને પાછા પંચાયતમાં ગયા
અને ત્યાં એમને લાચ આપીને કીધું કે આને ખેતીવાડી પાછી આપવાની નથી. હવે જે કે આટલી મોટી ખેતીવાડી લઈ લેતા હોય લાચ કેટલી બધી આપી શકે? એટલે લાચ આપીને ત્યાંથી પણ એમને ન્યાય પાછો મળ્યો નહીં. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પણ લોઠે લાચ ભરી તિયા, તેણે કરી રાયે કર્યો નિયા, કહે કલો વાત ચિત્ત ધરો, મારો ધર્મ ન્યાય કોઈ કરો. કલા ભગત પાછા ત્યાં ગયા પંચાયતમાં, અને ત્યાં જે ન્યાયનો અધીશ હતો, ન્યાયાધીશ, એને કહ્યું છે કે હે ન્યાયાધીશ, હું તો એક સામાન્ય માણસ છું, ગરીબ છું, તમે કૃપા કરીને મારી સાથે ન્યાય કરો. આખા ગામે મારી સાથે વેર કરેલું છે. અને ત્યારે ન્યાયાધીશે શું કીધું કે એ લોકોનું કહેવું એવું છે કે તમારી ખેતીવાડી આપી દઈશું, પણ ક્યારે? જ્યારે તું ગળામાંથી કંઠી કાઢીશ ત્યારે આપી દઈશું. કલા ભગત ન્યાયાધીશને શું કહે છે? ગળામાંથી કંઠી નીકળશે નહીં. ન્યાયાધીશ કે ભલા માણસ તું ખરો છે ને, આટલી જ તો વાત છે, ખાલી કાઢીને મૂકી દેવાની છે, એમાં કંઈ ખોટું છે નહીં. તને તારું ખેતર પાછું મળશે, અને કંઠી ના હોય તો ભગવાનનું ભજન તો કરવાનું જ છે ને તું. હવે ન્યાયાધીશ તો ઘણા બધા ઓપ્શન આપે છે, પણ કલા ભગત કે ડોકમાં તો મારી કંઠી જરૂર રહેશે. ઘણા છે ને કોઈ અભક્ષ્ય વસ્તુ ખાવાની હોય એટલે ગળામાંથી કંઠી કાઢીને બાજુને ટીંગાડી દે છે. આ તો અમે મહારાષ્ટ્રમાં સાંભળેલું છે કે ડુંગળી લસણ કે કંઈ ખાવાનું હોય ને એટલે એક તો અમે ઉપદેશ આપી, પછી કંઠી પહેરાઈએ, પછી કંઠી વખતે પંચવર્તમાનના નિયમો આપીએ. એટલે ભાઈને તા કે જવા દો, પહેરી તો છે, પણ જ્યારે એમાંથી વર્તમાનમાં ક્યાંક કંઈક થવાનું હોય એટલે કાઢીને પાછી સાઈડમાં ટીંગાડે, કામ પૂરું થાય એટલે પાછી પહેરીને પાછો ભાઈ ચાલતો થાય. એક વખત કંઠી પહેરી પછી એને કાઢવાની નહીં. કદાચ તૂટી જાય તો દોરો બાંધીને તરત બીજી લઈ લેવાની, પણ કંઠી સિવાય ગળું રહેવું જોઈએ નહીં. તુલસી, એનો મહિમા ખૂબ છે. તુલસી આપણા શરીર સાથે કાયમ સંપર્કમાં રહેવી જોઈએ. તુલસીની ઉત્પત્તિ એ રાધાજીના વાળમાંથી થયેલી છે અને ભગવાનને અત્યંત પ્રિય છે, માટે એનો યોગ તો કાયમ ને કાયમ રાખવો. કલા ભગત કહે છે કંઠી તો હવે નીકળશે નહીં. કદાચ ન્યાયાધીશ તમને કંઠી કાઢવી હોય ને તો મારું માથું કાપો અને પછી કંઠી કાઢી લો. કેટલી ખુમારી છે! મારું માથું કાપો ને તમે કંઠી કાઢી લો. આજે એવાય હરિભક્તો છે કે કદાચ હોસ્પિટલમાં કંઠી રાખવા ન દે ને તો કંઠી ગળામાંથી કાઢીને હાથમાં પહેરી લે છે. એક ઓપ્શન છે, પણ સારું છે કે ટોટલ શરીરથી એને દૂર રાખતા નથી. વંદન છે આવા હરિભક્તોને કે કોઈને કોઈ રીતે પોતાના શરીર ઉપર તો કંઠી રાખે છે. ન્યાયાધીશ કહે છે કે જો તમને કંઠી કાઢવી ના હોય તો હવે છેલ્લો એક ઓપ્શન છે અગ્નિ પરીક્ષા તમારા માટે. હવે અગ્નિ ન્યાય કરશે. અંતિમ ન્યાય છે ને અગ્નિ આપે છે. શરીર છેલ્લે ક્યાં જાય છે? અગ્નિમાં જાય છે. કોઈ કે જમીનમાં દાટી દીધું તો જમીનમાં રાખ થઈ જાય. શેનાથી થાય? જમીનમાં ઠંડી હોય કે ગરમી હોય? ગરમી હોય, ત્યાં પણ અગ્નિ જ હોય છે. કોઈને કોઈ રીતે શરીરનો નાશ છે ને અગ્નિથી જ થાય. અંતિમ ન્યાય અગ્નિ છે. કદાચ તમે સ્મૃતિ ગ્રંથોનો અભ્યાસ કરો તો એની અંદર પવિત્ર કે અપવિત્રતા માટે અંતિમ ન્યાય પણ અગ્નિનો છે. કદાચ હવે આ દેશમાં તો બહુ સામાન્ય છે, કોઈએ માંસ રાંધ્યું હોય કોઈ વાસણમાં, તો એ વાસણ જ્યાં સુધી અગ્નિમાં તપાવે નહીં ત્યાં સુધી પવિત્ર થાય નહીં. હવે હોટલમાં જાય ને ત્યાં વેજ અને નોનવેજ લખેલું હોય. આપણે તો નોનવેજ નથી, આપણે વેજીટેબલ ઓર્ડર કર્યો છે.
પણ જેમાં નોનવેજ બને એમાં જ તારું વેજીટેબલ બને છે પાછું. એટલે વાસણ એની પણ પવિત્રતા હોવી જોઈએ. અગ્નિ અંતિમ ન્યાય છે. સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ હતી. પ્રહલાદજીને અગ્નિ સાથે બેસાડી દેવામાં આવ્યા, પરંતુ અગ્નિ પણ એમને સ્પર્શ કરી શક્યો નહીં. અગ્નિ પરીક્ષા એટલે કેવી રાખી? તો ન્યાયાધીશ કહે છે કે લાલ ચોળ અગ્નિનો તપાવેલો ગોળો, પેલો દડા ફેંકનો લોખંડનો ગોળો જોયો છે વજનવાળો, એવો મોટો ગોળો એને અગ્નિમાં પૂરેપૂરો તપાઈને લાલ લાલ કરી નાખે. કલા ભગતને કહે છે તારા ખેતરની બહાર મૂકીશું, આખું ગામ ભેગું થશે, એ હાથમાં લઈને તારા ખેતરની ચારે બાજુ દોડીને જો પાછો આવીશ અને તારા હાથને કંઈ નહીં થાય તો તું જીતી ગયો, તારું ખેતર તને પાછું. આ તો અગ્નિ પરીક્ષા બહુ અઘરી હતી. છતાં પણ કલા ભગતે કહ્યું કે કંઈ વાંધો નહીં, મને મંજૂર છે. જાહેરાત થઈ ગઈ ચારે બાજુ કે અગ્નિ પરીક્ષાનો ન્યાય થવાનો છે. એ ગામના તો બધા આવ્યા જ, આજુબાજુના ગામના પણ બધા જોવા આવ્યા કે શું થાય જોવા તો જઈએ. એટલે ગામે ગામથી બધા લોકો જોવા માટે બધા ભેગા થયા છે. ન્યાયાધીશો બધા આવ્યા, પંચાયતી સદસ્યો બધા આવીને બેઠા છે. હવે ધમણ ચાલુ કર્યું અને ગોળાને બરાબરનો તપાવ્યો. લાલ ચોળો થયેલો ગોળો જોઈને કલા ભગતે ભગવાનને સંભાળ્યા છે. અરે આ તો લાલ ચોળ ગોળો થયેલો છે, એને કાઢીને સાઈડમાં જેવો મૂક્યો ને તો નીચે જેટલું ઘાસ હતું એ બળીને બધું ભસ્મ થઈ ગયું. કલા ભગતે હોશમાં તો કહી દીધું કે કંઈ વાંધો નહીં, મને એક્સેપ્ટ છે, પણ હવે ગોળો જોઈને થોડા ગભરાયા છે કે શું થશે, કેમ આનાથી પાર પડીશ. ભગવાનને કહે છે કે હે ભગવાન, મારે એક તમારો આધાર, વાલા આ સમય રખો વિસારો. તમે આ વખતે મને બચાવી લેજો, મારું રક્ષણ કરજો. આ ગોળો જોઈને ખૂબ દિલથી પ્રાર્થના કરી છે. અને મહારાજે એ વખતે કલા ભગતને દર્શન આપ્યા અને કહ્યું કે કલા, તું નિર્ભય થઈ જા, તને કોઈ આંચ આવશે નહીં. મહારાજે દર્શન આપ્યા. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એવું લખે છે કે કલાએ આંખો ખોલી અને ધગધગતા લાલ ગોળા ઉપર એક કીડી ફરતી દેખાઈ. હવે કીડીનું જીવન કેટલું? કદાચ માણસનો હાથ બળે પણ કીડી એ ટકે ખરી? એ તો દૂર હોય ને તોય મરી જાય એવા તડકાથી, એવા તાપથી. એના પર કીડી ફરતી દેખાઈ અને કલાને થઈ ગયું કે મારા ભગવાનની આ લીલા છે, આ તો ઠંડો છે. પછી તો આખા ગામની દેખતા કલા ભગતે એ ગોળો પોતાના બંને હાથમાં ઉપાડ્યો. પોતાનું જેટલું ખેતર હતું ત્યાં ચારે બાજુ ફર્યા, જ્યાં ગોળો હતો ત્યાં પાછા આવ્યા અને ધબ દઈને ગોળો નીચે નાખ્યો. નીચે જેટલું ઘાસ હતું બળીને પાછું ભસ્મ થઈ. કલા ભગતે ચારે બાજુ પોતાના હાથ ઊંચા કરીને બતાવ્યા અને બધા જ આશ્ચર્યથી ચકિત કે આટલો ધગધગતો ગોળો હાથમાં લીધો ને એક ફોડલો પણ નહીં, લાલ પણ થયેલા નહીં. અને ગામના બધા લોકોએ એક્સેપ્ટ કર્યું કે કલા તુંય સાચો અને તારા સ્વામિનારાયણ પણ સાચા. એમ કરીને એની જે ખેતીવાડી લઈ લીધી હતી એ બધી એમને પાછી આપી દીધી અને ગામમાંથી ઘણા બધા પાછા સત્સંગી થયા છે. તો આવી ખુમારી સત્સંગની હોય તો સત્સંગમાં સુખ આવે. આજે કોઈ કદાચ ગમે તે કે ભગવાન નથી, પણ એક દ્રઢ નિશ્ચય રાખવાનો, ભગવાન સ્વામિનારાયણ છે અને છે. ભગવાનની કૃપાથી સુખિયા છીએ. આપણા માટે શું નથી કર્યું ભગવાને? આપણા માટે બધું જ આપીને ગયા છે. સુખ, સમૃદ્ધિ, યશ, કીર્તિ માટે તમને બધા સાધનો આપ્યા. આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો ચારે બાજુ વાગે છે. આટલા સારા સંતોનું ઘડતર મહારાજે કર્યું કે જ્યારે આજે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જાય એટલે એની પ્રભા એ આખી જુદી પડે છે. તો આવો સંપ્રદાય, આવા ભગવાન, આવા સંતોને, આવા હરિભક્તો એક ખુમારી દિલમાં રાખીને કાયમ આ ભગવાન સાથે જોડાઈ રહેવાનું છે
ભગવાનનું ભજન કરવાનું છે. તમને બધાને મહારાજ ખૂબ સુખિયા કરે. અને ખાસ કરીને આજે જેમના નિમિત્તે સભા છે એવા અક્ષર નિવાસી જયંતિભાઈ, એમને મહારાજ પોતાના ચરણોનું શાશ્વત સુખ આપે એવી પ્રાર્થના સાથે આજની સભાને વિરામ. જય સ્વામિનારાયણ.